ગીર વિસ્તારમાં સિંહોના મોત બાદ હવે વન વિભાગ એક્શનમાં આવ્યું છે। વન મંત્રીએ અત્યાર સુધીમાં 8 સિંહના મોતની પુષ્ટિ કરી છે। વન મંત્રીએ હાલ 17 સિંહની સારવાર ચાલતી હોવાનો પણ સ્વીકાર કર્યો। જામવાડા રેન્જની મુલાકાત બાદ વન મંત્રી જસાધાર પહોંચ્યા। જસાધાર એનિમલ કેર સેન્ટરની તેઓએ મુલાકાત લીધી છે। અર્જુન મોઢવાડિયાએ જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી છે। સેન્ટરમાં સિંહોની હાલ અત્યારે સારવાર ચાલી રહી છે। વન વિભાગના અધિકારીઓ પણ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। સિંહોના મોતના કારણો તે કયા કારણોસર થયા છે આ આરોગ્યની તપાસ પણ ચાલી રહી છે। તમામ કામગીરીની સમીક્ષા અર્જુન મોઢવાડિયાએ કરી। આ સાથે અધિકારીઓ પાસેથી તેઓએ માહિતી પણ મેળવી છે। જામનગરથી વનતારાની ટીમ પણ ગીર વિસ્તારમાં પહોંચી છે। છેલ્લા 3 દિવસની અંદર કોઈ પણ અઘટિત બનાવ બન્યો નથી અને એ સિવાય બીજા વિસ્તારો જે છે આજુબાજુના એ વિસ્તારોના સિંહ અને સિંહ પરિવારોને એ પણ ઓબ્ઝર્વેશનમાં છે। ડૉક્ટરોની ટીમ સતત કામે લાગેલી છે અને ખાસ કરીને જે ડીવોર્મિંગ કરવાની પ્રોસેસ છે એ લગભગ 500ની આસપાસ લાયન છે એના ડીવોર્મિંગની પ્રક્રિયા પણ પૂરી કરી દેવામાં આવી છે। વધારામાં આપણે વનતારાની ટીમ પણ મદદમાં આવી છે। એના ડૉક્ટરો પણ અહીંયા કેમ્પ કરીને આપણને મદદ કરી રહ્યા છે અને એ રીતે અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર આપણે કોઈ ચિંતાનું કારણ નથી।